આગળ જોઈએ વર્લ્ડ એનર્જી ટ્રાન્ઝિશન આઉટલુક 2023, તો તાજેતરની અંદર ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી IRENA તેમનું વર્લ્ડ એનર્જી ટ્રાન્ઝિશન આઉટલુક 2023 રિપોર્ટ બહાર પાડ્યો છે ને જે રિન્યુએબલ એનર્જી સ્ત્રોતો તરફ સંક્રમણ માટે વધુ આક્રમક અભિગમની જરૂરિયાતને હાઇલાઇટ કરે છે. આ વાત કરીએ તાજેતરની અંદર વર્ષોમાં રિન્યુએબલ એનર્જી ઘણી લાંબી મંજિલ કાપે છે અને આ રિપોર્ટ દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે સ્થાપિત વીજ ઉત્પાદનો 40% રિન્યુએબલ સ્ત્રોતમાંથી લાવે છે અને 2022ની અંદર નવીનીકરણીય ઉર્જા વૈશ્વિક વીજળીના વધારાના 83% હિસ્સો ધરાવે છે, જે સ્વચ્છ ઉર્જા તરફના વધતા વલણને પ્રતિબિંબિત કરે છે અને 1.5 ડિગ્રી સેલ્સિયસના લક્ષ્યને જીવંત રાખવા માટે રિપોર્ટની અંદર રૂપરેખા આપવામાં આવી શકે છે અને 2030 સુધીની અંદર 10,000 ગીગાવોટથી વધુની નવીનીકરણીય ઉર્જાની જમાવટ હાંસલ કરવી આવશ્યક છે. અને આ ઉપરાંત રિપોર્ટ સૂચવે છે કે 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી ટ્રેક પર રહેવા માટે 5 ટ્રિલિયનથી વધુના વાર્ષિક રોકાણની જરૂર છે.